હાસોટ પોલીસ સ્ટેશનના સભાખંડ ખાતે અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને લઈને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। હાસોટ પોલીસ સ્ટેશનના સભાખંડ ખાતે અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને લઈને પીઆઈ કેવી ચુડાસમાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી। દરમિયાન તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 12મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી દેશભરમાં થઈ રહી હોય અને તારીખ 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દેશભરમાં ગામડે ગામડે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજનાર હોય। પીએમ ઓફિસ દ્વારા 4 જિલ્લાના ભરૂચ, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ જાહેર કર્યા હોય। તે અંતર્ગત હાસોટમાં ભૂતકાળમાં બનેલા બનાવો અને અનુસંધાને હાસોટને સંવેદનશીલ માનવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ પસાર થાય તે માટે હાસોટ પોલીસ સ્ટેશન કચેરીના સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ પ્રસંગે સંબોધતા પીઆઈ કેવી ચુડાસમાએ જણાવ્યું હતું કે ઉપસ્થિત બધા આગેવાનોએ પોતાના ગામોમાં શાંતિ જળવાઈ રહે તે માટે જવાબદારીપૂર્વક ધ્યાન રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સહકાર આપવાનો રહેશે। પોલીસ હાજર રહી પેટ્રોલિંગ કરશે। આ પ્રસંગે હાસોટ તાલુકાના હિન્દુ મુસ્લિમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય વલસાડ સોલંકી, અંકલેશ્વર।